વરાછા વિસ્તારમાં આવેલી આરબી ધામી વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બુધવારના રોજ વરાછા વિસ્તારમાં આવેલી આરબી ધામી વિદ્યાલયમાં વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ લાવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષામાં શાળાનું ધોરણ 10નું પરિણામ 94.23%, ધોરણ 12નું પરિણામ 97.43% રહ્યું છે, જેમાં ધોરણ 10 અને 12માં શાળા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટી લાલુભાઈ ગજેરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મારું નામ છે માંડાણી મિત અને હું આરબી ધામી શાળામાં 10મા ધોરણમાં ભણું છું. મારે બોર્ડની એક્ઝામમાં 99.91% આવ્યા છે અને તેની સાથે મારે 97% આવ્યા છે. મારે બોર્ડની એક્ઝામમાં 600 માર્ક્સમાંથી 582 માર્ક્સ આવેલા છે. મેં મારા 10માના ધોરણ દરમિયાન હું દરરોજ 4 થી 5 કલાક વાંચતો અને તેથી જ્યારે મારે બોર્ડની એક્ઝામ આવી ત્યારે મારે વધારે તકલીફ નહોતી. સ્કૂલ સારી છે અને અહીંના બધા શિક્ષકોમાં સારો એક્સપિરિયન્સ છે અને તેથી સારી તૈયારી થઈ છે. હું કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લેવા માગું છું અને સોફ્ટવેર એન્જિનિયર બનવા માગું છું. મારું નામ રામી કિશન હરેશભાઈ. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો? આરબી ધામી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. કઈ પ્રકારનું રિઝલ્ટ છે? રિઝલ્ટ સારું આવ્યું છે. ધારા કરતાં વધારે પરિણામ મળ્યું છે. તેમાં અમારા શાળાના શાળાના શિક્ષકો તેમજ અમારા માતા પિતાનો ખૂબ મોટો ફાળો છે. મારે પર્સન્ટ 99.34% આવ્યા છે. રમેશગીરી ગોસ્વામી. શાળાનું ધોરણ 12નું પરિણામ 97% છે અને ધોરણ 10નું પરિણામ 94% પરિણામ મેળવી શક્યા છે. હાર્ડ વર્ક અને નાનો એવો કંઈ પ્રોબ્લેમ હોય તો પણ સોલ્વ કરી આપવો અને કર્યા પછી જ ઘેર જવું એવી ગણતરી સાથે અમે કામ કરતા હતા અને વિદ્યાર્થીનો એટલો જ સપોર્ટ હતો. કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા? ધોરણ 12માં 39 વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા અને ધોરણ 10માં 52 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયેલા હતા. વિદ્યાર્થીઓને મેસેજ એટલો જ છે કે આજની જે સફળતા છે એ સફળતા કાયમને માટે ટકી રહે એવા પ્રયત્નો ચાલુ રાખવા, સંઘર્ષ કરતો રહેવો અને મહાનતા પ્રાપ્ત કરવી. શિખરે પહોંચ્યા પછી એમનું જે અંતિમ લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચો અને સંઘર્ષ કરતા રહો એવો સંદેશ આપું છું.